ભાવનગર મહાનગરપાલિકાના રોડ ગટર અને પાણી વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, પરંતુ લોકોને પડતી હાલાકીને ધ્યાનમાં લીધા વગર કામગીરી હાથ ધરવામાં આવતી હોવાનું માલુમ થઈ રહ્યું છે। ભાવનગર શહેરના ભીડભંજન મહાદેવથી કાળાનાળા તરફ જવાના રોડ ઉપર હાલમાં રોડની કામગીરી ચાલુ છે। મોટા વાહનો આવવાને પગલે આમને સામને આવી જતા ભયંકર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે। ટ્રાફિક સમસ્યા હોવા છતાં પણ મોટા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલું નથી। જો કે આ મુખ્ય રોડ ઉપર મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, મોલ, પેટ્રોલ પંપ અને ટ્રાફિક પોલીસની કચેરી આવેલી છે અને બજારમાં જવાનો મુખ્ય માર્ગ હોવાથી સવાર સાંજ મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળતી હોય છે। આમ છતાં લોકોની ચિંતા કર્યા વગર વિકાસનું કામ ચાલુ કરીને આકરી ગરમીમાં લોકો ટ્રાફિક જામ સર્જાતા લોકો હેરાન થવા મજબૂર થવું પડી રહ્યું છે। એવું થઈ જવાનું।